એકવાર પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તો સાથેની સવારની મુલાકાતો ચાલતી હતી। એ વખતે નૈનપુરના દશરથભાઈ કરીને એક હરિભક્ત સ્વામીશ્રી જોડે આવે છે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા એ દશરથભાઈને જોવે છે કે તરત જ તેઓ દશરથભાઈના પિતાશ્રી એવા નાગરદાસને પ્રમુખ સ્વામી મહારાજ યાદ કરે છે અને કહે છે કે કેમ છે એ નાગરદાસભાઈને। તો ત્યારે દશરથભાઈ કહે છે કે હવે તો પથારી વશ છે એટલે આપને કહેવડાવ્યું છે કે હવે ધામમાં લઈ જાઓ। ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજની બહુ જ સેવા કરી છે એટલે ધામમાં જ છે। આટલું કહીને તેઓની સેવાને સંભાળતા પ્રમુખ સ્વામી મહારાજ કહે કે જે હરિભક્ત નૈનપુર જાય એને પોતાના કૂવે નાહવા લઈ જાય અને પ્રેમથી નવડાવે। આમ પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાની સેવા હોય તેને પણ વિસરતા નથી અને તેઓ કાયમી યાદ રાખે છે। હવે આ પ્રસંગ ઉપરથી આપણે જાણીએ કે ધારો કે આપણે કોઈ કંપનીમાં લીડર છીએ તો એક ઉદાહરણ આપું કે ધારો કે કોઈ કંપનીમાં 20 વર્ષ પહેલાં એક કર્મચારીએ કંપની મુશ્કેલીમાં હતી ત્યારે દિવસ રાત મહેનત કરીને મદદ કરી હતી। આજે તે નિવૃત્ત થઈ ગયો છે। વર્ષો પછી કંપનીના CEO તેને મળે છે અને કહે છે કે તમારી તે સમયની મહેનત આજે પણ મને યાદ છે। કંપની માટે તમારું યોગદાન અમૂલ્ય હતું। આ સાંભળીને તે કર્મચારીને કેટલો આનંદ થશે। તેને લાગશે કે મારી મહેનતની સાચી કદર થઈ। એ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાં નાગરદાસભાઈએ કરેલી નાની સેવાને પણ યાદ રાખી અને તેમની પ્રશંસા કરી। એટલે આપણે શીખવાનું શું છે કે સાચો લીડર ક્યારેય લોકોના યોગદાનને ભૂલતો નથી। નાની સેવાની પણ દિલથી કદર કરવી જોઈએ। લોકોને માન અને સન્માન આપવાથી તેઓ જીવનભર જોડાયેલા રહે છે। કૃતજ્ઞતા એ મહાન લીડરની સૌથી મોટી ઓળખ છે। જે લોકોની કદર કરે છે લોકો પણ તેને દિલથી માન આપે છે। એટલે કે એક લાઇનમાં આપણે શીખ મેળવવી હોય તો કહેવાય કે મહાન લીડર લોકોની ભૂલો નહીં તેમના યોગદાનને યાદ રાખે છે।